જુઓ, મણિપુરમાં જે સંઘર્ષો ચાલી રહ્યો છે તેને 2-3 મહિના થઈ ગયા છે. ભારતને તેનાથી બહુ ફરક નહોતો પડી રહ્યો. મોટાભાગના લોકો વાત કાને નહોતા ધરતા. આપણે કહેતા હતા કે ઉત્તર પૂર્વમાં પેલું નાનકડું રાજ્ય છે. મીડિયા પણ તેને બહુ કવરેજ નહોતું આપી રહ્યું અને સામાન્ય માણસને તો કોઈ ફરક જ નહોતો પડી રહ્યો. હવે કેટલીક તસવીરો સામે આવી છે અને તે પણ જૂની છે, કંઈ આજની નથી. 1-2 મહિના જૂની તસવીરો છે અને ખૂબ જ વ્યથિત કરનારી તસવીરો છે. તેમાં કોઈ મહિલા છે અને તેની સાથે અત્યંત પશુ જેવું અને અભદ્ર વર્તન કરવામાં આવી રહ્યું છે અથવા જાતીય શોષણ. અને હવે દેકારો મચી રહ્યો છે. અને આજે જ ખબર પડી છે કે તે કોઈ એકલો કિસ્સો નહોતો. એવા બીજા પણ ઘણા કિસ્સાઓ ત્યાં હતા અને બીજી પણ કેટલીક તસવીરો છે જે હવે દેખાઈ રહી છે. અને હવે દેશ જે છે તે એક્શનમાં આવી રહ્યો છે. ચોક્કસપણે સનસનાટી ફેલાઈ રહી છે. જે કારણથી સનસનાટી ફેલાઈ રહી છે ને તે જ કારણથી તે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. અને માત્ર દુર્વ્યવહાર જ નથી, જો મેં બરાબર વાંચ્યું હોય તો પાછળથી તેમની હત્યા પણ કરવામાં આવી છે. મારી જ નાખ્યા. આપણા માટે સ્ત્રીમાં તેની સેક્સ્યુઆલિટી જ સૌથી મહત્વની છે. ઉદાહરણ તરીકે, એક છોકરી છે અને તેનો બાપ છે. તેની છોકરી જુવાન છે. હવે કોઈ છોકરો એવી પરિસ્થિતિ ઊભી કરે, તે છોકરીના પરીક્ષામાં થોડાક માર્ક્સ ઓછા આવે, તો તેના પિતાને બહુ ફરક નહીં પડે. તે છોકરાએ દૂષિત ઈરાદાથી તે છોકરીના નંબર ઓછા કરાવી દીધા, તો બાપને બહુ ફરક નહીં પડે. પરંતુ જો એ જ છોકરો છોકરીની છેડતી કરે, તેની દીકરીની છેડતી કરે, તો બાપને બહુ ફરક પડી જાય છે. આનાથી શું ખબર પડે છે? બાપ પણ દીકરીને કેવી રીતે જોઈ રહ્યો છે. બાપ જો દીકરીને એક ચેતના તરીકે જોતો હોત, એવી ચેતના જે વિદ્યા મેળવવા માંગે છે, જે વિકાસ ઈચ્છે છે, જેના માટે શિક્ષણ જરૂરી છે, તો તેને વધારે ફરક એ વાતથી પડત ને કે તે મારી દીકરીના ભણતરમાં અવરોધ કેમ ઊભો કર્યો, તારા કારણે તેના માર્ક્સ ઓછા થઈ ગયા. તે જઈને તે છોકરા સામે ઊભો રહી જાત, લડી લેત. પણ શક્યતા એવી જ છે કે કોઈ બાપ આવું નહીં કરે. એવા ઓછા બાપ હશે જેમને આ વાતથી બહુ ફરક પડશે કે કોઈ છોકરાને કારણે મારી દીકરીના 5% માર્ક્સ ઓછા થઈ ગયા. બરાબર ને? તે બાપ પણ પોતાની દીકરીને એ જ રીતે જોઈ રહ્યો છે, જે રીતે પિતૃસત્તામાં જોતા શીખવવામાં આવે છે કે મારી દીકરીના આખા અસ્તિત્વમાં, તેના આખા વ્યક્તિત્વમાં તેની સેક્સ્યુઆલિટી જ નંબર 1 વસ્તુ છે. તો તું મારી દીકરી સાથે બીજી કોઈ ભૂલ કરે તો તેની માફી છે. તે મારી દીકરીના નંબર ઓછા કરાવી દીધા તો તેની તો કદાચ તને માફી મળી શકે છે. પરંતુ જો તે મારી દીકરીની છેડતી કરી, અને છેડતીનો અર્થ થાય છે એક પ્રકારનો સેક્સ્યુઅલ એટેક. ભલે તે નાનો મોટો એટેક હોય, પણ છેડતીનો અર્થ એ જ થાય ને. જો તે મારી દીકરીની સેક્સ્યુઆલિટીમાં પ્રવેશ કર્યો, તો પછી બાપ બંદૂક લઈને ઊભો થઈ જશે કે કોણ છેડે છે મારી દીકરીને. ત્યાં 3 મહિનાથી રમખાણો ચાલી રહ્યા છે મણિપુરમાં. હત્યાઓ થઈ રહી છે. તેમાં મહિલાઓ પર પણ અત્યાચારો થતા જ હશે, પણ આપણને કોઈ ફરક જ ન પડ્યો. પરંતુ જેવા જ કોઈ એવા દ્રશ્યો સામે આવ્યા જે સેક્સ્યુઅલ છે, ઓપ્ટિકલી સેક્સ્યુઅલ છે, એકદમ દેખાઈ રહ્યું છે, તો આપણે વ્યથિત થઈ ગયા. આપણે પહેલા જ વ્યથિત થઈ જવું જોઈતું હતું. આપણે બહુ મોડું કરી દીધું છે. આપણે બહુ મોડું કરી દીધું છે. અને મહિલા સાથે એક અત્યાચાર તો એ છે કે તેનું જાતીય શોષણ કરી દીધું. પરંતુ મહિલા માત્ર તેના જેન્ડર કે તેના સેક્સથી જ તો ઓળખાતી નથી ને. તેના વ્યક્તિત્વના પણ ઘણા પાસાઓ હોય છે. આપણે તેના વ્યક્તિત્વના બાકીના પાસાઓને પણ સન્માન આપતા શીખવું પડશે. તમે સમજો છો? ઉદાહરણ તરીકે, જૂના પુસ્તકો એવી વાત કરે છે કે એક લુહાર, એક બ્રાહ્મણ, એક શેઠ, એક સિપાહી, એક સાધુ
અને એક સ્ત્રી ક્યાંક જઈ રહ્યા હતા. હવે આ એક વાર્તા છે. તે કોઈ પૌરાણિક વાર્તા પણ હોઈ શકે છે. અને તેની શરૂઆત આ રીતે થાય છે. એક લુહાર, એક બ્રાહ્મણ, એક શેઠ, એક સિપાહી, એક સાધુ અને કંઈક બીજું લઈ લો, એક ચોર અને એક સ્ત્રી ક્યાંક જઈ રહ્યા હતા. આ શરૂઆતથી જ તમને શું ખબર પડે છે કે પુરુષની તો અનેક પ્રકારની ઓળખ હોઈ શકે છે. પુરુષ તેના વ્યવસાયથી ઓળખાઈ શકે છે. પુરુષ તેના વર્ણથી ઓળખાઈ શકે છે. પુરુષ સંન્યાસી છે કે નહીં એટલે કે તેના આધ્યાત્મિક વલણથી ઓળખાઈ શકે છે કે તે સાધુ છે કે સંસારી. તો પુરુષની તો અનેક પ્રકારની ઓળખ હોઈ શકે છે, પરંતુ સ્ત્રીની બસ એક જ ઓળખ છે. શું? કે તે સ્ત્રી છે. જ્યારે સ્ત્રીની એક જ ઓળખ રહી જાય છે કે તે સ્ત્રી છે, એટલે કે તેની માત્ર સેક્સ્યુઅલ આઇડેન્ટિટી છે અને બાકીની બધી ઓળખ તેની બહુ પાછળ છે. જે બાકીની ઓળખ છે, આપણે કહીએ છીએ કે તેને તો અવગણી દો, તેનું કોઈ ખાસ મહત્વ નથી. આપણે તેની જે જેન્ડર આઇડેન્ટિટી છે તેને જ કહીએ છીએ કે આ જ બધું છે. એટલે કે પુરુષો અનેક પ્રકારના હોય છે, સ્ત્રીઓ બસ એક જ પ્રકારની હોય છે કે આ તો સ્ત્રી છે. તો પછી જ્યારે તેના વ્યક્તિત્વના બાકીના પાસાઓ પર હુમલો થાય છે ત્યારે આપણે તે વાતને મહત્વ નથી આપતા, પરંતુ જ્યારે તેના પર સેક્સ્યુઅલ એટેક થાય છે ત્યારે આપણે એકદમ સજાગ થઈને ઊભા થઈ જઈએ છીએ કે આ શું થઈ ગયું, આ શું થઈ ગયું. જે સેક્સ્યુઅલ એટેક થયો છે તે ચોક્કસપણે નિંદનીય છે. તેનાથી આપણું દિલ ધ્રુજી જવું જોઈએ અને તેના પર જે યોગ્યમાં યોગ્ય અને કડકમાં કડક કાર્યવાહી હોય તે થવી જ જોઈએ. પરંતુ હું પૂછી રહ્યો છું કે આ કાર્યવાહી માત્ર સેક્સ્યુઅલ એટેક પર જ કેમ કરી રહ્યા છો? તે મહિલાઓ પર તો બીજા પણ અનેક પ્રકારના અત્યાચાર ચાલી રહ્યા હતા ને. કોઈ મહિલાનું ઘર સળગાવી દેવામાં આવ્યું. શું આ અત્યાચાર નથી? કોઈ મહિલાને ભણતર કે દવાથી વંચિત કરી દેવામાં આવી. શું આ અત્યાચાર નથી? કોઈ મહિલાને સતત ડરના માહોલમાં રહેવું પડે છે. શું આ અત્યાચાર નથી? પણ આ અત્યાચારોને તો આપણે અત્યાચાર માનતા જ નથી. કોઈ મહિલાને કહી દેવામાં આવ્યું કે તું જો ઘરની બહાર નીકળશે તો તારે તારી જાતને ઉપરથી નીચે સુધી ઢાંકીને નીકળવું પડશે. શું આ અત્યાચાર નથી? કોઈ મહિલાને નોકરી કરવાથી વંચિત કરી દેવામાં આવી છે, રમવા કૂદવાથી વંચિત કરી દેવામાં આવી છે. શું આ અત્યાચાર નથી? પણ જ્યારે આ બધા અત્યાચારો થાય છે ત્યારે આપણે તેને હળવાશથી લઈએ છીએ, ઠીક છે. પરંતુ જેવો કોઈ સેક્સ્યુઅલ ક્રાઇમ થાય છે ત્યારે આપણે દેકારો મચાવીએ છીએ. હું એમ નથી કહી રહ્યો કે સેક્સ્યુઅલ ક્રાઇમનું મહત્વ નથી. હું એમ નથી કહી રહ્યો કે સેક્સ્યુઅલ ક્રાઇમ પર બુમરાણ ન મચવી જોઈએ. હું કહી રહ્યો છું કે માત્ર સેક્સ્યુઅલ ક્રાઇમ પર જ દેકારો કેમ મચે છે. તમે સમજી રહ્યા છો? અને કારણ કે આપણે સ્ત્રીની આખી ઓળખને તેની સેક્સ્યુઆલિટી સાથે જ બાંધી દીધી છે. જુઓ, તેનું પરિણામ આ જ આવે છે. ક્યાંય પણ રમખાણ હોય, ઝઘડો હોય, લડાઈ હોય, પછી ભલે તે બે દેશો વચ્ચે હોય કે બે સમુદાયો વચ્ચે, તેમાં મહિલાઓના બળાત્કાર અવારનવાર જોવા મળે છે. આ બહુ વિચિત્ર વાત છે. પુરુષોના બે વર્ગો પરસ્પર લડે છે, સત્તા માટે, જમીન માટે, સંસાધનો માટે, અથવા કોઈ ધાર્મિક કારણોસર. ધારો કે હિન્દુ મુસ્લિમ રમખાણો થઈ ગયા, જેમ કે વિભાજન સમયે થયા હતા. ભારતના વિભાજન સમયે ભયાનક રમખાણો થયા હતા અને તેમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં બળાત્કાર પણ થયા હતા. તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે આમાં બળાત્કાર ક્યાંથી આવી ગયો? મુસલમાન હિન્દુને મારવા આવી રહ્યો છે તો તે હિન્દુ મહિલાનો બળાત્કાર કેમ કરશે? અથવા હિન્દુ જઈને મુસ્લિમ મહિલાનો કેમ કરશે? આ વાત ક્યાંથી આવી? આપણે પૂછવું પડશે. તે વાત ત્યાંથી જ આવી કે પુરુષે મહિલાની સેક્સ્યુઆલિટીને પોતાની સૌથી મોટી સંપત્તિ બનાવીને રાખી છે. મારી પાસે અનેક પ્રકારની પ્રોપર્ટીઝ છે, જેમાંની એક પ્રોપર્ટી શું છે કે મારા ઘરની જેટલી પણ મહિલાઓ છે તેમની જે સેક્સ્યુઆલિટી છે તે મારી પ્રોપર્ટી છે. હવે ધારો કે તમે મારા દુશ્મન છો, તો તમે મારી પ્રોપર્ટી છીનવવા માંગો છો. તો તમે મારી દરેક પ્રકારની પ્રોપર્ટી છીનવશો અને સાથે સાથે જે સેક્સ્યુઅલ પ્રોપર્ટી છે તે પણ છીનવશો. અને સેક્સ્યુઅલ પ્રોપર્ટીને મેં જ બહુ મહત્વ આપી રાખ્યું છે, એટલે તમને પણ તેને છીનવવાની બહુ લાલચ રહે છે. મારા ઘરમાં કેટલીક મહિલાઓ છે અને તેમની સેક્સ્યુઆલિટીને હું એક સંપત્તિની જેમ માનું છું. મારા માટે એ બહુ મોટી વાત છે. જેમ કહેવાય છે ને કે ઘરની ઇજ્જત ઘરની દીકરીના ખભા પર હોય છે. હા, તો જે ઘરની દીકરીની વર્જિનિટી છે અને ઘરની મહિલાઓની જે સેક્સ્યુઆલિટી છે તેને આપણે બહુ મોટી સંપત્તિ બનાવી દીધી છે, બહુ મોટી વસ્તુ બનાવી દીધી છે. કેમ? કારણ કે આપણે કામુક લોકો છીએ. આ આપણી કામવાસના છે. આ પુરુષની કામવાસના છે, જેણે સ્ત્રીની સેક્સ્યુઆલિટીને આટલી હદે ચડાવી દીધી છે, આટલી મોટી વસ્તુ બનાવી દીધી છે. નહીં તો સ્ત્રીની સેક્સ્યુઆલિટીમાં એવી કઈ મોટી વાત થઈ ગઈ?
તો આપણે તેને મોટી વાત બનાવી દીધી. જ્યારે મેં તેને મોટી વાત બનાવી દીધી ત્યારે મારો દુશ્મન પણ એ જાણે છે કે જે મારા સમુદાયની કે મારા ઘરની મહિલાઓ છે તેમની સેક્સ્યુઅલિટીને હું બહુ મોટી વાત તરીકે જોઉં છું તે પણ જાણે છે. તો તે પછી જ્યારે મને તકલીફ પહોંચાડવા માંગશે તો મારી પ્રોપર્ટી છીનવશે. અને મારી પ્રોપર્ટીમાં તે કઈ વસ્તુને સૌથી પહેલા છીનવવા માંગશે? મારી મહિલાઓની સેક્સ્યુઅલિટીને. તો તે મારી મહિલાઓને મારે કે ન મારે પણ તેમનો બળાત્કાર ચોક્કસ કરશે. તેમને નિર્વસ્ત્ર જરૂર કરશે. તેમને નગ્ન કરીને ફેરવશે. અને તેને એક રસ્તો મળી જશે મને એકદમ શરમસાર કરવાનો, તોડી નાખવાનો. કારણ કે મેં જ સ્ત્રીની સેક્સ્યુઅલિટીને આટલી મોટી વસ્તુ બનાવી દીધી છે. અને તેના મૂળમાં શું છે? પુરુષની કામવાસના. જો કામવાસના ન હોત તો તમે બીજા લિંગની સેક્સ્યુઅલિટીને આટલું મહત્વ શા માટે આપી દેત?